અમરેલીના બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીએસટીના દરમાં ઘટાડો થતા જનજાગૃતિ અર્થે વેપારીઓનું મંતવ્ય જાણ્યું હતું અને કાર્યકર્તા દ્વારા ભાજપના સ્ટીકર લગાવાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારો કરતા સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે। અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા બગસરા શહેરમાં જીએસટી સુધારાઓ અંગે જનજાગૃતિ અર્થે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વેપારીઓ સાથે મુલાકાત કરતા જીએસટી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આજે સારા દેશમાં ખુશીનો માહોલ છે, લોકોમાં, વેપારીઓમાં, આમ જનતામાં। જીએસટી દર ઘટવાને કારણે લોકોને ઘણા જ ફાયદા થઈ રહ્યા છે। જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ઘરમાં ઉપયોગી ચીજ વસ્તુઓના ભાવ ઘટવાને કારણે લોકોને ખૂબ આનંદિત છે, ખુશી છે। અગાઉ જે 28% ઉપરાંતનો દર હતો જીએસટીનો એ ઘટાડીને 12% અને 5% સુધી કેન્દ્ર સરકાર લાવી છે, ત્યારે એના કારણે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। એને કારણે આજે બગસરા શહેરના વેપારીઓ સાથે મુલાકાત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કાર્યકર્તાઓ સાથે, આગેવાનો સાથે અમે બધા જ વેપારીઓને મળવાના છીએ, એમના દુકાને જઈને પ્રતિભાવો જાણવાના છીએ। સરકારે જે આ ભાવ ઘટાડો કર્યો છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે, જેને કારણે શું ફાયદો છે અને આગામી દિવસોમાં એના શું પ્રત્યાઘાતો થવા